નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મેઘમહેર થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે ઘણા વિરામ બાદ મેઘમહેર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા। નેશનલ હાઈવે નંબર 27ની બેદરકારીને કારણે લોકો પરેશાન। નેશનલ હાઈવેની ગટર નાની હોવાને કારણે પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર ભરાઈ રહ્યા છે પાણી। તેને લઈને લોકોને ભોગવવી પડી રહી છે હાલાકી। પાણીનો નિકાલ ન હોવાને કારણે બસ સ્ટેન્ડ, હાઈવે ઉપર પાણી ભરાતા મુસાફરો પણ પરેશાન। પાણીનો નિકાલ કરવા ઘણા વર્ષોથી કરવામાં આવે છે માંગણી। મેઘમહેર થતા પાણી ભરાઈ રહેતા લોકો પરેશાન। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। શું નામ આપનું? મહેન્દ્રસિંહ બાલુભાઈ જાડેજા, માજી તાલુકા પંચાયત સદસ્ય। અહીંયા કને આ ગામમાં પાણી ભરાણું એનામાં તમે ક્યાંય રજૂઆત કરી વારંવાર? 2017ની વાતની પ્રગતિ સેતુ કાર્યક્રમમાં, સેવા સેતુ કાર્યક્રમમાં કોઈ પણ એવો નથી। મુખ્યમંત્રી સુધીને નેશનલ હાઈવે એના તહેવારોને બધા રજૂઆત કરવા છતાં બાજુમાં 500 મીટર ભાદર નદી છે, ગટર લાઈન ઊંડી કરીને એમાં નાખી દે તો કાયમી પ્રશ્નોનો હલ થઈ જાય। એટલે ગામમાં ગમે ત્યારે માથે તલાવ ઉપર આગળ કેનાલ, ત્યારે પરિસ્થિતિ સર્જાય ત્યારે રાજકોટવાળું થાય। રાજકોટમાં પછી તંત્ર જાગ્યું, પછી આમ છું કે ફલાણું છું, જીવું છું, ત્યારે બનાવ બની જાય। ત્યારે એનાથી જો પહેલાં જો આ તંત્ર જાગે અને આ ગટર લાઈન જો ઊંડી કરીને ભાદર નદી સુધી 500 મીટર ઊંડી કરીને નાખી દે 5 ફૂટની ગટર, તો ક્યારે સાતલપુરનો પાણીનો પ્રશ્ન જશે નહીં। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।